નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ગામનો ધણખૂટ સત્ય ઘટના। કેશોદ પંથકમાં મેસવાણ એ મોટું ને મોભાદર ગામ। એ સમયે લગભગ 7,000ની વસ્તી હશે। કોઈ પણ શહેરી માટે આજે જે આદર્શ ગ્રામ્ય જીવનની પરિકલ્પના હોય છે તેના જેવું જ હર્યું ભર્યું, હસતું રમતું, જાણે કોઈ ગોકુળિયું ગામ એ સમયે આજે છે। તેઓ ખાસ કંઈ ભૌતિક વિકાસ નહીં, પણ સંતોષપૂર્વક રહેનારા ગ્રામજનો, જેમાં આનંદ કિલ્લોલ કરતા કરતા રમતા એ ભણતા બાળકો, ખેલકૂદ રમતો રમતા, શારીરિક ક્ષમતાઓ પુરવાર કરવા નિર્દોષ શરતો લગાવતા યુવાનો, કામકાજ અને ખેતી ધંધામાં રચ્યા પચ્યા અને પોતાનો બળદ ન હોય તોય ખભે હળ જોતરીને ખેતર ખેડી નાખે તેવા પ્રૌઢો, ગામની બજારની દુકાનોના અને પાદરના વડલાઓ, ફરતે બનાવેલી પાળીએ બીડી અને ચલમોની સાથે એ અનુભવોની ધૂમ્ર શેર ઉડાવતા વૃદ્ધો અને સૌથી વિશેષ માન, મર્યાદા, શીલ અને સંસ્કારપૂર્વક દરેક ઘર પરિવારોને એક કોઠા સુધથી સિંચન કરતી માતા બહેનો, ગામનો થનગનતો આત્મા હતો। ગામ હોય ત્યાં દૂષણો પણ હોય જ। ગામની સીમમાં એકાદ બે દારૂની ભઠ્ઠીઓ ખરી। ગામમાં દારૂ પીવે ને રંજાડે તેવા અનિષ્ટો નહીં, પણ કોઈ વખતે એકાદ વ્યક્તિ એ રાજા પાઠમાં આવી જાય અને બજારમાં નીકળી પડે તો અમે બજારમાં ફરતા છોકરાઓ તો ઘર ભણી પોબારા ગણી જતા। ગામમાં પરોઢે ને રોંઢે બંને સમયે ગામના પશુઓ, ખાસ કરીને ગાયો, વાછરડા ને ભેંસોનું ધણ એ દરરોજ સીમ ભણી જાય અને આવે। આ ધણ સાથે એક મહાકાય, રોષ્ટપુષ્ટ અને હજારો પશુધન વચ્ચે ઉડીને આંખે વળગે એવો દિગ્ગજ ખૂંટ દરરોજ નેતૃત્વ કરતો અને આધિપત્ય ભોગવતો, વિહરતો। ધણખૂટ સામર્થ્યવાન ખરો, પણ સોજોય હતો। પણ એક દિવસ જાણે શું થયું કોઈની ખબર ન પડી કે આ ધણખૂટને શુરાતનું પડ્યું હોય, કંઈ શારીરિક તકલીફ હોય કે અહમ ગવાયું હોય। એવો તો બુરાયો થયો કે જાણે સાક્ષાત યમદેવ સવાર થયા હોય તેવો જ ભાસે। જે ધણખૂટ મોહક લાગતો તે આજે મદમસ્ત અને મારકણો બન્યો। એના પરાક્રમ જોવા એ ગામ લોકો ટોળે વળ્યા ને પાદર ઉભરાયું, પણ નજીક જવાની હિંમત કરવી એ સાક્ષાત યમરાજને નિમંત્રણ આપવા બરાબર જ હતું। ગામના પટેલ દરબારોના બે ચાર યુવાનોએ પ્રયત્નો જરૂર કર્યા, પણ ધણખૂટ સામે બળ પ્રયોગ તો ચાલે તેમ જ ક્યાં હતો। એટલામાં જ એક છકડો કેશોદથી મેસવાણ અગઠેઠઠ મુસાફરો પરત લઈ એક ગામ ભણી આવતો દેખાયો। ગામના યુવાનો જાગ્રત અને કોઠા સૂઝવાળા એટલે બે જણા સામે દોટ મૂકીને એ છકડાવાળા ભાઈને પાદરના રિક્ષા સ્ટેન્ડે આવતા જ રોક્યો ને ભારમલ્લીથી ગામમાં વાળ્યો। એ છકડામાં ગિરધરભાઈ પણ મિલે માંડવી વેચીને પરત ઘેર ફરતા હતા। બજારમાં છકડો આવ્યો ને તરત જ દેવજીભાઈ બોલ્યા, કીધાભાઈ, તમારો લાડક્યો ધણખૂટ આજે ભૂરાલ થયો છે ને? પાસે જાય તો શિંગડે ભેરવીને ઉપર પહોંચાડે એવું છે। સીધા ઘેર જ વયા જાજો। પાદર તો નકરું ભર્યું છે ને આ જવાનીઓએ આગાઈ નથી જાતા ને પેલો ઠરતો નથી। દેવજીભાઈ, ઈ અમને એમ કંઈ ભૂરાયો ન થાય, એને કાંઈક થયું જ હોય, મને જવા દો ન્યા। ભાઈ એ ભાવાવેશ અને દુઃખી આવાજે એ દેવજીભાઈને જવાબ આપ્યો। પાસે ઉભેલા એ કનુભાઈ બાબરિયા બોલ્યા, ગીધાભાઈ, અહીં જ રેવા દેજો, ઈ નહીં ગાંઠે। પણ માને ઈ ગિરધરભાઈ પોતાના બળ પર નહીં, પણ એ ધણખૂટ સાથેના આત્મિક જોડાણના વિશ્વાસ। ગીધા બાપા તો દોટ મૂકી પાદર ભણી। નજીક પહોંચ્યા તો પાદરે ઉભેલા એ જવાનિયાઓ પામી જ ગયા કે બાપા આજે
નહીં રોકાય. એટલે બે ચાર જવાનિયા બોલ્યા, બાપા અહીં જ રહેવા દેજો, એ કોઈનાય બાપને માને એમ નથી. હા ભાઈ, મારે ઘેર છોકરાઓ છે ને લાંબી જવાબદારી પણ પાંચમની ચૈઠ કોઈની થવાની. માંડ્યું હશે ઈ થાય, પણ આને આમને આમ રેઢો થોડો મુકાય કાંઈ. એટલું બોલતા એ ગિરધરભાઈ ધણખૂટ તરફ આગળ વધ્યા. આગળ વધતા જાય છે. પાદરે બૂમાબૂમ વધતી જતી હતી. દરેકના શ્વાસો શ્વાસ એ વધતા જતા હતા. બાપાનું શું થશે એ લગભગ દૂર જોનારા સૌના માટે જાણે એક દિલ ધડક દ્રશ્ય બની રહેનારું હતું. ગિરધર બાપાનો એ આત્મવિશ્વાસ ગજબનો, અપૂર્વ હિંમત અને સાહસ પણ, અભિમાન નખમાય નહીં. સમાજ સેવા, માનવતા, કરુણા અને મૂંગા પશુઓ માટે એ અનુકંપા એ તેમનામાં સાહજિક જ હતા. આ સહજતાના સથવારે ધીમા પણ મક્કમ પગલે ભૂરાયો એ ધણખૂટ ઊભો હતો. તે તરફ આગળ વધ્યા. માથું ધૂણવતો ધણખૂટ ત્યાં જ ઊભો રહ્યો. બંને વચ્ચે અંતર તો ઘટતું હતું, પણ એ મક્કમ પગલા બાપાના એના તરફ આગળ વધતા હતા. લગભગ 15 હાથ દૂર એ ધણખૂટ હસીને બોલ્યા, દીકરા, શું થયું તને? કેમ મારા દીકરાને શેનું વાંકું પડ્યું? હાલ મારા દીકરા હાલ, આમ કાંઈ રિહાવાય નહીં. આવતો રે મારા દીકરા, આવતો રે. એમ કહીને ગિરધર બાપાએ એને કપાળે હાથ મૂકીને બરોબર પંપાયો અને ધણકૂટ ગામની એ ગોરી ગાય જેવો શાંત થઈ ગયો. થોડી વારમાં તો ધણકૂટના ડોકે બાંધેલી એ રાસ ગિરધર બાપાના હાથમાં હતી અને હવે જાણે બાપ અને રિસાયેલો દીકરો કોઈ પણ જાતની એ ફરિયાદ વગર એ પરત ફરતા હતા. પાદરમાં સૌ ઊભા ઊભા એ આ દ્રશ્ય માણસ અને મૂંગા પશુનું એ એકાત્મક અવાક ભાવે નિહાળી રહ્યા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ છે DR ગુજરાતી સ્ટોરી 07, એને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, તમારા સગા સંબંધી અન્ય મિત્રોને શેર કરો. મળીએ આપણે આવા જ પ્રેરણાદાયક વાર્તાઓ અને પ્રેરણાદાયક ઘટનાઓ જે સત્ય બનેલી છે, જેમાંથી કંઈક પ્રેરણા મળે છે, એમની સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી રામ.